ભાવનગરમાં ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીના કેસ મામલે જાણકારી મળી રહી છે કે હવે ભાવનગર એલસીબીમાં ગીગા બમ્બર વિરુદ્ધ પોલીસ ફરિયાદ અપાઈ છે। તળાજા પોલીસ ગીગા બમ્બર વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ નોંધશે। ઉલ્લેખનીય છે કે વિવાદિત નિવેદન બાદ ચારણ ગઢવી સમાજમાં રોષ ફેલાયો છે। અનેક શહેરોના પોલીસ મથકોમાં આ મામલે અરજી ફરિયાદો થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રના એ સમાજના આગેવાન છે ગીગા ભમ્બર। સમૂહ લગ્ન સમારોહમાં ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ તેમણે જે રોક્યું હતું, વિવાદિત નિવેદન આપ્યું હતું અને માતાજી વિરુદ્ધ પણ તેમનું જે નિવેદન હતું તેને લઈને હવે ગઢવી સમાજ, ચારણ સમાજ રોષે ભરાયો છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના આહિર સમાજના આગેવાન છે ગીગા ભમ્બર અને તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને ચારણ સમાજમાં અત્યારે ભારે રોષ છે, ગઢવી સમાજમાં રોષ છે। અજીત અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, જે વિગતો મળી રહી છે તે અનુસાર હવે અલગ અલગ ફરિયાદો પણ થઈ છે। શું એક્શન્સ આગામી સમયમાં જોવા મળી શકે છે? વિધિ, ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં કહી શકાય કે ચારણ ગઢવી સમાજ છે તે આહિર સમાજના એક આગેવાન કહી શકાય તેવા એક ગીગા ભમ્બર નામના વ્યક્તિ દ્વારા ગઈ 14 તારીખે આહિર સમાજના સમૂહ લગ્નનો ઉત્સવ હતો। તે ઉત્સવની અંદર બેફામ બફાટ કહી શકાય, ચારણ ગઢવી સમાજ વિશે ખૂબ જ અભદ્ર કહી શકાય, જ્ઞાતિને હળદૂત કરતી ભાષા કહી શકાય તે વિશે બોલ્યા હતા। આ પ્રકારના શબ્દો તેણે ઉચ્ચારણ કર્યા હતા અને સમગ્ર ચારણ સમાજ માટે સર્વસ્વ કહી શકાય તેવા સોનલમાં વિશે પણ ટીકા કરતા સમગ્ર ચારણ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। અને ચારણ અને આહિર સમાજના ખૂબ જ સાંસ્કૃતિક અને પરંપરાની રીતે જોઈએ તો બહુ આત્મીય અને ગાઢ સંબંધો, નિકટ સંબંધો હોવાને લીધે આહિર સમાજના પણ સતત નિવેદનો આગેવાનો આના આવી રહ્યા છે। અને આ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં અત્યારે ફરિયાદોનો અને અરજીઓનો સિલસિલો એવું કહી શકાય કે શરૂ થયો છે અને આ ગીગા ભમ્બર વિરુદ્ધમાં ફરિયાદ પણ થઈ ચૂકી છે। કચ્છથી લઈ બનાસકાંઠા, અમદાવાદથી લઈ સાયબર ક્રાઇમને લઈ અનેક પોલીસ મથકોમાં આના વિશે આવેદન આપવામાં આવ્યું છે, અરજી આપવામાં આવી છે અને ભાવનગર ખાતે ગઈકાલે પોલીસ ફરિયાદ પણ થઈ છે, એલસીબી વિભાગે લીધી છે અને તળાજા ખાતે કદાચ એની એફઆઈઆર પણ થાય તે થવાની પૂરી શક્યતા છે। પોલીસ પણ સમગ્ર ઘટનાની અંદર તપાસના અંતે તેમને પણ આ વિડીયોથી લઈને તમામ વસ્તુ રજૂ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર ઘટનાની અંદર જાણકાર થઈ છે કે આ સમગ્ર ઘટનામાં આ ગીગા ભમ્બર નામના વ્યક્તિના આ પ્રકારના ગેરબંધારણીય શબ્દોના ઉચ્ચારણને લીધે સમગ્ર સમાજની અંદર બહુ મોટી વૈમનસ્ય ઊભી થાય તેવી પરિસ્થિતિ સર્જાણી છે અને આના ખૂબ જ ખરાબ પરિણામ કહી શકાય। અને આ સમગ્ર ઘટનાને દાબવા માટે હવે આહિર સમાજના આગેવાનોએ પણ આગળ આવવાની જરૂર છે, કારણ કે આહિર અને ચારણ સમાજના સંબંધો પર પણ મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ સર્જાણી છે। વિધિ, આભાર અજીત, તમામ જાણકારી બદલ। તમારા સંવાદદાતા જણાવી રહ્યા છે તે અનુસાર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજીઓ દાખલ થઈ છે। જોવાનું રહેશે આગામી શું એક્શન્સ લેવાય છે।